તો બીજી તરફ વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવી ચડ્યો મગર। હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર મહાકાય મગર દેખાયો હતો। ગામના સ્થળે મહાકાય મગર જોઈ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા। હેમંત વઢવાણાની ટીમે ભારે જહેમત ઉઠાવી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું। મગરનું રેસ્ક્યુ કરવામાં 3 કલાક જેટલો સમય લાગ્યો હોવાની માહિતી પણ સામે આવી છે। મહાકાય મગર આવી ચડતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। નમસ્કાર વડોદરા, મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે। આજ રોજ અમે લોકો એક 6.5 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું છે, જે હેમંત વઢવાણાની ટીમ છે। તેમાં સંદીપ ગુપ્તા છે, ભાવેશ બારિયા છે, વિપુલ ચાવડા છે, દીક્ષિત પટેલ છે, હું પોતે અને વિશ્વ ગાંધી છે। અમારા 5-6 જે વોલેન્ટિયર્સ છે દ્વારા અમારો એલએનટી જે પ્રોજેક્ટ મકરપુરા માં એલએનટી જે પ્રોજેક્ટ ચાલે છે વિશ્વામિત્રીની અંદરથી જે પિલ્લર્સ ખોદવામાં આવ્યા છે, જ્યાં બુલેટ ટ્રેન આપણી વિશ્વામિત્રી નદીની વચ્ચોવચ્ચથી જવાની છે, એવું જ એક જગ્યા છે જે જગ્યા ઉપર લોખંડના પિલ્લર્સ મૂક્યા છે। એટલે લોખંડનું એક આખી ચોરસ બોક્સ બનાવ્યું છે। એ બોક્સની અંદર છે વારંવાર મગર આવી જાય છે। આજથી 2 દિવસ પહેલા પણ એ જ જગ્યા પર મગર આવી ગયો હતો, ત્યારે આપણે એને કાઢીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કર્યો હતો। હવે આજે ફરી વખત બીજો એક મગર એના એ જ સ્થાન ઉપર આવી ગયો છે, ત્યારે એની જાણ અમને થતાં જ અમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે જિગ્નેશ પરમાર છે એમને જાણ કરી હતી। ત્યારબાદ અમે લોકોએ રેસ્ક્યુ ઓપરેશન સ્ટાર્ટ કર્યું હતું। જ્યારે અમે લોકો ખાડામાં ઉતર્યા ત્યારે એ મગર પાછળથી પાછો પાણીની અંદર કિચડની અંદર જતો રહ્યો હતો, જેથી ખૂબ મુશ્કેલી પડી હતી। ત્યાર પછી અમે લોકોએ મોટર ઉતારી પાણી અને કિચડ ખાલી કરવાનું સ્ટાર્ટ કર્યું હતું। આખરે 1.5 દિવસ કિચડ અને પાણી ખાલી થયું અને પછી આજે બપોર પછી 5:30-6 વાગ્યાના સમયે આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મગર અંદાજિત 6-6.5 ફૂટનો છે। આ મગરને 1.5 થી 2 કલાકની જહેમત હતી, કેમ કે કિચડવાળું પાણી હતું, 25 ફૂટ ઊંડા, અને પછી મગરને બહાર લાવવા માટે હાઇડ્રાનો જે પ્રયોગ કર્યો છે કે જેથી કરીને અમે લોકો ઇઝીલી એને ઉપર લાવી શકીએ, કારણ કે 6 ફૂટના મગરને ઉપર લાવવું બહુ જ અઘરું હતું અમારે, એટલે અમે લોકોએ હાઇડ્રાનો જે છે મદદ લીધી હતી। ત્યારે આ તમામ કામગીરીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમારા સાથે રહ્યું હતું।